टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ વિશેની તમામ ચર્ચાઓની સાથે ફરી એકવાર આજે તમારી સમક્ષ રજૂ થયા છે અને કેન્સર વિશે આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરવાની છે થોડીક ઊંડાણપૂર્વક. કેન્સરને લઈને ઘણા બધા મિથ પણ હોય છે. ખાવું, શું ન ખાવું, આવું કેન્સર થાય તો શું ધ્યાન રાખવાનું, શું વધારે પ્રિકોશન્સ રાખવાનું, અથવા તો મારા ફેમિલીમાં આ વ્યક્તિને કેન્સર થયું છે તો મારે એની સાથે કેવું રિલેશન રાખવાનું, વધારે ઉઠવા બેસવાનું, એક થાળીમાં જમવાનું ના જમવાનું, આવી ઘણી જ બધી ડિસ્કશન આપણે અગાઉ પણ કરી ચૂક્યા છે. છતાં પણ ઘણા બધા સવાલ આપણા તરફથી અમને મળે છે. એ જ સવાલોનો જવાબ આજે વધુ ઊંડાણપૂર્વક આપવાનો ટ્રાય કરીશું. મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર નિકેત અને ડોક્ટર કુશ. આ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ. બંને કન્સલ્ટન્ટ ઓન્કોલોજિસ્ટ છે અને જે આપને વિગતવાર આજે ઘણી બધી માહિતી આપશે, એક્ઝામ્પલ સાથે માહિતી આપશે, જેથી કરીને તમારા મગજમાં પણ કોઈ સવાલ હોય, તમારા ફેમિલીમાં કોઈને સવાલ હોય અને કેન્સરને ટેબુ ગણતા હોય અને એના વિશે ખુલીને વાત ન કરતા હોય તો આ મેસેજ તમારે એમના સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ તમારે એમને બતાવવાનો છે અને તમારે એમને થોડી શીખ આપવાની છે. ચર્ચાની શરૂઆત કરીએ. ખાસ કરીને ફેફસાના કેન્સર જે રીતે અત્યારે વધી રહ્યા છે, ખાસ કરીને આસપાસ જે પોલ્યુશન્સ આપણે જોઈ રહ્યા છે, ધૂમ્રપાન જે રીતનું વધી રહ્યું છે, એને રિગાર્ડિંગ પણ વાત કરીએ તો જે માહોલ, જે લાઈફસ્ટાઈલ આપણે જીવી રહ્યા છે એમાં કોઈ ચેન્જ નથી થવાના. કારણ કે એકવાર આપણને આદત પડી ગઈ છે સિગરેટ પીવાની તો એને છૂટતા ટાઈમ લાગશે. ત્યાં સુધીમાં તમે સ્મોક તો કન્ટિન્યુ કરવાના છો. તમારી આસપાસ કન્સ્ટ્રક્શન સાઇટ છે, 2-3 વર્ષ સુધી બિલ્ડિંગ બનવાનું જ છે, તમે રોજ એનો ધુમાડો લેશો. તો એ બધી બાબતોથી દૂર રહીને તમે પોતાની જાતને સામે હેલ્ધી પણ રાખવાનું છે, તમારા આ બધાથી બચવાનું પણ છે. બંને વસ્તુ ક્યારે સરખી ન થાય, દહીં અને દૂધ, તો કેવી રીતે મેસેજ આપશો? અને દરેક વસ્તુનો હાવ ક્રિએટ કરીને આ કેન્સર તરફ જ દોરી જશે એવું પણ ના સમજી લેવું જોઈએ. સો તમે જેમ વાત કરી કે આપણા આજુબાજુનું જે પર્યાવરણ છે તો ફિક્સ છે, રાઈટ, પણ જે આપણે વાત કરીએ છીએ કે વ્યસન, તમે ફેફસાના કેન્સર, સો ફેફસાના કેન્સર થવાનું મુખ્ય કારણ હજુ બી સ્મોકિંગ જ છે આપણા દેશમાં. સો એ તો જે આપણા હાથમાં છે એ છે રિસ્ક મોડિફિકેશન, એટલે કે આપણે જે આ ધૂમ્રપાન કે જે તમાકુ બીડીનું સેવન કરીએ છીએ એ આપણે ના કરવું જોઈએ. બીજી વાર્તા એ કે અત્યારે ઓબ્વિયસલી આપણો દેશ જે અત્યારે વિકાસ પામી રહ્યો છે, ડેવલપિંગ કન્ટ્રી છે, અને આપણા દેશમાં ઘણા બધા નવા, તમે રહેતા હશો આજુબાજુ, કંઈ ને કન્સ્ટ્રક્શન્સ ચાલુ જ હોય છે, જેના લીધે એમાંથી એક રેડોન કરીને રેડિયો એક્ટિવ ગેસ બનતો હોય છે, જે વિદેશમાં ને આપણા દેશમાં બી જે લોકો સ્મોકિંગ ના કરતા હોય, ખાસ કરીને ફિમેલ્સમાં ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ છે. તો ઓબ્વિયસલી એ જે અમુક વસ્તુ છે એ આપણા હાથમાં નથી કે જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે. સો આપણા હાથમાં છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ અને કોઈ બી સિમ્ટમ્સ જણાય કે પરસિસ્ટન્ટ કફ થવો, એટલે ઉધરસ થવી, કફમાં લોહી આવવું કે વજનમાં ઘટાડો થવો, આવા કોઈ બી સિમ્ટમ્સ જો લાંબા સમય માટે હોય તો તાત્કાલિક એનો ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ અને તપાસ કરાવવી જોઈએ. સો જ્યારે ઓબ્વિયસલી એક છે કે રિસ્ક મોડિફિકેશન, કે જે આપણે વ્યસનને ના કરવું જોઈએ, પણ એ સિવાય જો કોઈ બી ચિહ્નો જણાય તો એની તાત્કાલિક ડૉક્ટરને પાસે તપાસ કરાવવી જોઈએ, જેથી જો વહેલા તબક્કામાં ફેફસાના કેન્સર કે બીજા કોઈ કેન્સરનું નિદાન થાય તો સારી સર્જરી, હવે તો રોબોટિક સર્જરીથી બી અમે ફેફસાના કેન્સરની સર્જરી કરતા હોઈએ, એ સર્જરી કરીને અને જરૂર પડે તો કીમોથેરાપીથી ફેફસાના કેન્સરના દર્દીઓને બી રોગમુક્ત કરી શકીએ છીએ. અને અર્લી લંગ કેન્સરનો ક્યોર રેટ અરાઉન્ડ 80% જેટલો છે. બિલકુલ. હવે અહીંયા બે ક્વેશ્ચન આવે છે. સર્જરી માટે પણ ક્વેશ્ચન આવે છે કે હર વખતે સર્જરી શા માટે? શરીરમાં ચીરફાડ કરીને એટલે બીજા બધા રોગ આવી જાય, એટલે મારે સર્જરી તો કરાવી જ નથી. તમે દવાથી ટ્રીટ કરી શકતા હો તો કરો. આવું પેશન્ટ તમારી પાસે લઈને આવતા હશે. બીજી વસ્તુ, એવા પણ સવાલો આવે છે કે ધૂમ્રપાન નથી કર્યું, ક્યારે દારૂ સિગરેટ પીધા નથી, અમે તો મસ્ત રહીએ છીએ, 2 ટાઈમ સરસ જમીએ છીએ, ફ્રૂટ્સ પણ ખાઈએ છીએ, એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે, તો પણ અમારા ઘરમાં ફેફસાનું કેન્સર થયું, તો પણ અમારા ઘરમાં મોઢાનું કેન્સર થયું આ વ્યક્તિને. તો આ બંને વસ્તુને તમે મેચ કેવી રીતે કરશો? સો હા, તમે વાત કરી અને મેં બી તમને એ જ જાણ કરી કે એવું નથી કે ફેફસાના કેન્સર ખાલી વ્યસનથી જ થાય છે, રાઈટ. શરીર છે તો રોગ થઈ શકે, કારણ કે આ જે કેન્સરનો રોગ છે એ આપણા શરીરમાં જ ઉદ્ભવેલો રોગ છે, એવું નથી કે કોઈ બહારથી આવેલો રોગ છે. હા, પણ એ જે મ્યુટેશન, જે ડ્રાઈવર મ્યુટેશન કે જેમાં બદલાવ આવ્યો છે એના ઘણા પરિબળો હોઈ શકે. તો સ્મોકિંગ એ કોમન પરિબળ છે, પરંતુ મેં જેમ જાણ કરી કે ભારત દેશમાં અત્યારે 20-30 કે 30-40% લોકોમાં, અને એમાં ખાસ કરીને ફિમેલ્સમાં જે લોકો સ્મોકિંગ નથી કરતા તેવામાં બી ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં ઘણા બધા કારણો હોઈ શકે, જેમાં એક કારણ છે આજુબાજુની આપણી હવાનું પ્રદૂષણ, ઘરમાં પ્રદૂષણ, પેસિવ સ્મોકિંગ. સો ઓબ્વિયસલી આપણા ઘરમાં આજુબાજુ બી કોઈ સ્મોકિંગ કરતું હોય તો આપણે એમને
ટોકવા જોઈએ, કારણ કે એમને તો જોખમ રહેલું જ છે, સાથે સાથે ઘરના બીજા સંકળાયેલા લોકોને બી કેન્સરનું જોખમ રહેલું હોય છે. સો આ માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સમાજમાં, કે સ્મોકિંગ એ પોતાના માટે અને આપણા લગતા વળગતા સંબંધીઓ માટે બી ખૂબ જ હાનિકારક છે, તેથી તેનું સેવન ના જ કરવું જોઈએ. બિલકુલ. ડૉક્ટર નિકિતા, આપ શું કહેશો આ માટે? અને ખાસ કરીને જ્યારે સર્જરીની વાત આવે છે ત્યારે બહુ જ બધા ક્વેશ્ચન્સ, કારણ કે જ્યારે પણ ડૉક્ટર એવું સજેસ્ટ કરે કે સર્જરી તમારી કરવાની છે એટલે અઠવાડિયાનો ટાઈમ તો મેન્ટલી પ્રિપેર થતા થાય કે કરવી છે ખરેખર, કારણ કે ચીરફાડ થશે તો બીજો કોઈક મને રોગ આવી જશે, બીજો કોઈક પ્રોબ્લેમ સામે આવી જશે, કાં તો મારા શરીરમાં કોઈ ડાઘ રહી જશે જો આ શરીરના અંગની સર્જરી કરવામાં આવશે. પણ હવે ટેકનોલોજી અને મેડિસિન્સ આપણી પાસે એટલી બધી એડવાન્સ છે કે એવું પોસિબલ નથી. તમે કદાચ મોઢાનું પણ તમે કોઈ જગ્યા પર સર્જરી કરી છે તો એનો ડાઘ પણ હવે બહુ માઇનોર છે. પહેલાંની જેમ આખું જડબું કાઢવું પડે એવું હવે નથી જોવા મળતું. તો એના માટે પણ આપ શું કહેશો? સો પહેલાંના ટાઈમ પર જે સર્જરી થતી હતી ને અત્યારના જે થાય છે એમાં આસમાન જમીનનો ફરક છે. ઓર્ગન તો એના એ જ રહ્યા છે, પણ તેના પ્રત્યેની સમજ આપણી વધી ગઈ છે અને તેને સારી રીતના ટ્રીટ કરવા માટેની આપણી પાસે શસ્ત્રો વધી ગયા છે. જે વસ્તુ પહેલાં મોટા વાડકાપથી થતી હતી તે અત્યારના રોબોટિક પદ્ધતિથી થતી થઈ ગઈ છે, જેના કારણે મોટા તમે જે કીધું કે ચીરફાડ કરવું પડે છે, આપણે કરવાની જરૂર નથી પડતી. એના કારણે પેશન્ટની રિકવરી એટલી બધી સરસ થઈ ગઈ છે કે બીજા ત્રીજા દિવસથી પેશન્ટ ખાતા પીતા થઈ જાય છે અને લગભગ ત્રીજા ચોથા દિવસ તો એ લોકો અમે ડિસ્ચાર્જ આપીને એમને ઘરે બી મોકલી દેતા હોઈએ છીએ. સો એ ડેફિનેટલી એક લોકોના મનમાં એક મિથ છે કે સર્જરી કરવાનું, એની પાછળ ઘણી વખત લોકો મહિનો વિચારવામાં કાઢતા હોય છે, જેના કારણે એમનું કેન્સર વધી જતું હોય છે. પણ જ્યારે અમે એમને સમજાવીએ છીએ કે આ વસ્તુ કરીને તમે અહીંયા દાખલ થશો ને ઘરે જશો, એનો ડ્યુરેશન બી એક અઠવાડિયું નથી અને 3 થી 4 દિવસમાં જ વસ્તુ તમારી સારી થઈ જવાની છે, ત્યારે એ લોકો તૈયાર બી થતા હોય છે. થોડું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે અને આઈ થિંક અવેરનેસની બહુ જરૂર છે. સારી રીતના સમજાવીએ અને એમને કહેતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુથી આટલા સરસ રિઝલ્ટ મળે છે. અમારા ઘણા બધા જૂના પેશન્ટ છે જે લોકો એક સર્વાઈવર ગ્રુપ ચલાવતા હોય છે, એમની જોડે એમને સંપર્કમાં લાવીએ તો એ લોકો બી મોટિવેટ થઈને તૈયાર થતા હોય છે. પ્લસ અમારા ઘણા બધા પેશન્ટ્સ એમને સપોર્ટ કરવા રેડી થઈ જતા હોય છે. સો ઓલ ઇન ઓલ જે પહેલાં હતું એના કરતાં અત્યારના ઘણું બધું સુધરી ગયું છે. પેશન્ટ્સ આર ઓલ્સો અવેર અબાઉટ ન્યુઅર ટેકનોલોજીસ. અમને અત્યારના સામેથી પૂછતા હોય છે કે રોબોટમાં આપણે આ સર્જરી રોબોટિક થઈ શકશે કે નહીં થઈ શકે. તો લોકોમાં ઇન્ફોર્મેશન તો વધી જ છે તેના પ્રત્યે. અને જે આપણે કહીએ છીએ કે ખોડખાપણ રહી જશે, તો ખોડખાપણ તો નથી જ રહેતી. અત્યારના તમે એવું હાર્ડલી 2 થી 3% પેશન્ટ્સમાં જોશો કે જેનું ઓપરેશન થયું હોય પછી એનામાં ખોડખાપણ રહી ગઈ હોય. જેમ કે સ્તનનું કેન્સર થયું છે તો એમાં બી આખું સ્તન કાઢવાની જરૂર નથી પડતી. સ્તન આખું બચી શકે છે. કદાચ બી આખું સ્તન બી કાઢવું છે તો પ્લાસ્ટિક સર્જરી સાથે જ આપણે નવું સ્તન બી બનાવીએ છીએ. જડબું કાઢવાની વાત તમે કરી તો 9 પગમાંથી હાડકું લઈને આપણે જડબું બી ફિટ કરી શકીએ છીએ. પાંસળીઓનું જે કેન્સર છે એમાં પાંસળી બી કાઢીએ છીએ તો ટાઇટેનિયમની મેશ મૂકીને આપણે એને આખું કવરેજ આપીએ છીએ. સો એ જે પ્રમાણે આપણું જે વિચારધારણા હતી કે કેન્સર આવ્યું એટલે પતી ગયું, આ નીકળી જશે ને આમ થઈ જશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કીમોમાં બી હવે આપણી પાસે એવા મશીન છે જેનાથી આપણે હેર લોસ બી અટકાવી શકીએ છીએ. સો કીમોથેરાપીથી હેર લોસ થાય એવું જરૂરી છે નહીં. આપણા એ મશીનથી હેર લોસ 80% બચી જતો હોય છે. સો અવેરનેસ અને ઇન્ફોર્મેશન આ 2 વસ્તુ એવી છે જે બહુ અગત્યની છે. ડૉક્ટર કુશ, સાર્કોમા કેન્સર શું છે? એના કોઈ પ્રકાર હોય છે અને ખાસ કરીને ભારતમાં એનું પ્રમાણ કેવી રીતનું જોવા મળે છે? હા, જેમ કાર્સિનોમા હોય એમ સાર્કોમા પણ એક કેન્સરનો પ્રકાર છે જે નોર્મલી લોહી વાટે શરીરમાં ફેલાતો હોય છે. સો સાર્કોમા એ આખા બોડીમાં જ્યાં જ્યાં સોફ્ટ ટિશ્યુ છે ત્યાં બધે જ થઈ શકે છે. બોનમાં બી એ થઈ શકે છે. સો એને સોફ્ટ ટિશ્યુ સાર્કોમા અથવા બોનમાં થાય તો એને બોન સાર્કોમા કહેવામાં આવે છે. પણ તેનું પ્રમાણ 1% કરતાં બી ઓછું છે, તેથી તેની જાગૃતતા એટલી ઓછી છે. પણ જે બોન સાર્કોમા છે એ ઘણા બધા યંગ છોકરાઓ કે છોકરીઓમાં થતા હોય છે, જેની સારવારમાં કીમોથેરાપી અને જરૂર પડે ત્યારે સર્જરીનો એમાં રોલ હોય છે. સાથે સાથે જેમ નિકેતભાઈએ કીધું કે પાંસળી કાઢી દીધી, તેને ચેસ્ટ વોલ સાર્કોમા કહેવામાં આવે છે, જે છાતીની પાંસળીઓમાં અને છાતીના સોફ્ટ ટિશ્યુમાં થતો રોગ છે. સો એનું પ્રમાણ કારણે થાય એટલે
એના કારણો ઘણા બધા હોય છે. એવું એક કારણ કહેવું બહુ જટિલ છે, પણ રેડિયેશન છે કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, એ બધાના જીનેટિક પ્રિડિસ્પોઝિશન હોય 10% કહેવામાં, એ બધા કારણે આ કેન્સર થતા હોય છે. બિલકુલ. અને એની સારવાર આપણે ત્યાં અવેલેબલ છે? યસ, એની સારવાર આપણા ત્યાં અવેલેબલ છે. મેં કીધું એમ કે જ્યારે સાર્કોમા છે, જે મેં કીધું લોહી વાટે ફેલાતા હોય છે. સો જ્યારે કોઈ કેન્સર લોહી વાટે ફેલાતું હોય, સો લોહી વાટે ફેલાતા કેન્સરની જ્યારે સારવાર કરવાની વાત આવે તો એમાં ઓબ્વિયસલી કીમોથેરાપીનો રોલ હોય છે, જે માઇક્રોસ્કોપિક ડિસીઝ કે બીજે ફેલાવાની ચાન્સીસ હોય એને રોકે છે. અને જે લોકલ ડિસીઝ છે તેના માટે સર્જરીનો રોલ હોય છે તેમાં. એટલે એ એટલું જટિલ છે કે કદાચ એકવાર થયું તો એના બચવાના ચાન્સીસ ઘટી જાય છે કે એવું કંઈ હોય છે? કારણ કે લોહી વાટે ફેલાવાની વાત કરી તો એને શરીરમાં સ્પ્રેડ થતાં પણ બહુ ઓછો સમય લાગતો હશે, તો એને આઈડેન્ટિફાઈ કરવું, એને ક્યોર કરવું, ટ્રીટમેન્ટ કરવી, એ પણ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે કે પછી એને ઝડપથી ટ્રીટ કરી શકાય છે? ના, સો ઝડપથી ટ્રીટ કરવાની વાત નથી, પણ એક્યુરેટ પ્લાનિંગ અને પ્રોપર ટ્રીટમેન્ટ એક્ઝિક્યુશનની જરૂર છે. ઓકે. કાર્સિનોમા જે આપણે કહીએ છીએ સોલિડ ઓર્ગનના, તે બધા બી લોહી વાટે તો ફેલાઈ જ શકે છે, પણ સાર્કોમાની વધારે એવી તાસીર હોય છે જે લોહી વાટે બીજા ઓર્ગનમાં ફેલાતા હોય. સો એના મલ્ટીડિસિપ્લિનરી ટીમ જે પ્લાનિંગ કરીએ તો તેમાં કીમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી ત્રણેયનો રોલ હોય છે. સો સ્ટેજ પ્રમાણે અને એના સ્ટેજ પ્રમાણે અને ઉંમર પ્રમાણે અને કયો પ્રકાર છે તે પ્રમાણે ટ્રીટમેન્ટનું પ્લાનિંગ કરવામાં આવે છે. એટલે 100 વાતની એક વાત આપણે કરીએ તો જ્યારે બી કેન્સર વહેલું નિદાન થાય, વહેલા સ્ટેજમાં પકડવામાં આવે તો તેનો ક્યોર રેટ ઘણો ઉપર રહે છે. બિલકુલ. આપણે ડૉક્ટર ઘોષ બધી જ ચર્ચામાં એક વાત હંમેશા કરીએ છીએ કે જેટલું વહેલું નિદાન થયું એટલા બચવાના ચાન્સીસ. પણ મને આજે હું મારી વાત કરું તો મારા શરીરમાં કેન્સરના કોઈ કણો કે કોષો બની રહ્યા છે, મને નહીં ખબર પડે, કેમ કે મને કોઈ સિમ્ટમ્સ શરૂઆતી સ્ટેજમાં દેખાતા જ નથી. તો મને સિમ્ટમ્સ દેખાતા નથી તો હું ડૉક્ટર પાસે જઈશ નહીં, કોઈ લેબોરેટરીમાં કોઈ ટેસ્ટ કરાવવા જઈશ નહીં. તો એને સમજવું કેટલું જરૂરી છે, ફર્સ્ટ થિંગ. અને સ્તન કેન્સર જેનું પ્રમાણ આટલું બધું વધી રહ્યું છે મહિલાઓમાં, પુરુષોમાં પણ સ્તન કેન્સર જોવા મળે છે. તો પુરુષોએ પણ ખચકાયા વગર સામે ચાલીને ટેસ્ટ કરાવો. કોઈક એવા ભાગમાં તમને દુખે છે, તમને તરત ખબર પડી છે કંઈક અજુગતું લાગે છે મારા બોડીમાં, તમે તરત જાઓ, શરમાવો નહીં, એ પણ કેટલું જરૂરી? સો પુરુષોમાં જે બ્રેસ્ટ કેન્સર થાય છે, આપણને એક મિથ હોય કે પુરુષોમાં બ્રેસ્ટ થોડું હોય, પણ બ્રેસ્ટની ગ્લેન્ડ એટલે ગ્રંથિઓ તો પુરુષોમાં બી હોય, અને એટલે જ પુરુષોમાં બી બ્રેસ્ટ કેન્સર થઈ શકે. તેનું પ્રમાણ ખાસું ઓછું છે, પણ ધીમે ધીમે એ બી વધી રહ્યું છે. તેના કોઈ મુખ્ય કારણ હોતા નથી, પણ જીનેટિક પ્રિડિસ્પોઝિશન એટલે જે વારસાગત એક જે રીઝન હોય છે એ સૌથી મોસ્ટ કોમન રીઝન હોય છે. બ્રાકા જીન કરીને તમને ખ્યાલ હશે, તાહેરા કશ્યપના કેસમાં અત્યારના આવ્યું છે કે એમને 7 વર્ષે કેન્સરે ફરીથી ઉથલો માર્યો, પણ 7 વર્ષ પહેલાં તેમને બ્રાકા જીન વિશે એમને ખબર પડી હતી, કારણ કે એમને વારસાગત કેન્સર હતું અને એના માટે એમને સર્જરી કરાવી હતી. સો બ્રાકા જીનના કારણે આ બધા કેન્સર્સ થવાની શક્યતાઓ રહેતી હોય છે. સો છાતીના ભાગમાં જ્યારે તમને પુરુષોને જ્યારે બી કોઈ ગાંઠ જેવું ફીલ થતું હોય તો તેની અચૂકથી તપાસ કરાવવી જોઈએ. આ બધા કેન્સર્સ યુઝ્યુઅલી મોટી ઉંમરે થતા હોય છે. યંગ મેલ્સમાં થવાની શક્યતાઓ ખાસી ઓછી હોય છે. પણ અગર તમને કે કોઈને બી આપણા સગાવાલાને કોઈને બી આવી રીતના છાતીના ભાગમાં જો ગાંઠ જેવું ફીલ થતું હોય તો ડેફિનેટલી એક સોનોગ્રાફી તો કરવી જ જોઈએ. સોનોગ્રાફીમાં જે બી ફાઇન્ડિંગ આવે એ પ્રમાણે એનું આગળ તપાસ બી ચોક્કસથી કરવી જોઈએ. પણ મેં જેમ હમણાં કીધું કે કદાચ મને ખબર પડી જ નથી રહી, હું આઈડેન્ટિફાઈ એને કરી જ નથી શકતી કે આ માથાનો દુખાવો કે આ શરીરના અંગનો દુખાવો કે આ અજુગતું એ કેન્સર જ હશે. પણ તમારે દરેક વસ્તુને કેન્સર તરીકે સમજવાની જરૂર બી નથી. માથાનો દુખાવો એટલે કેન્સર ના હોય. એ આપણે ગૂગલ પર સર્ચ કરશું કે આજે મને માથામાં દુખે છે તો તમને એનું મુખ્ય કારણ કદાચ એવું દેખાડશે કે બ્રેઇન ટ્યુમર છે, માઇગ્રેન છે, સ્ટ્રેસ છે, ઊંઘ નથી થઈ, એ બધા કારણો પૂરતા પ્રમાણમાં નથી, સ્ટ્રેસ લીધો છે, જે વધારે કોમન રીઝન હોય છે એ તો દેખાડતું જ નથી હોતું. સો દરેક વસ્તુ કેન્સર નથી હોતી. દરેક સાદી ગાંઠ એટલે કેન્સર નથી હોતી. 80%ની ગાંઠો સાદી ગાંઠ હોય છે. ખાલી 20% કેસમાં એ કેન્સરની ગાંઠ હોઈ શકે છે. સો કેન્સર બધાને થવાનું નથી, પણ આપણે કોઈ બી વસ્તુ જો લાંબા ગાળા સુધી રહેતી હોય, તકલીફ પહોંચાડતી હોય કે રૂજાતી ના હોય તો ડેફિનેટલી એ કેન્સર હોઈ શકે છે ને આપણે એની તપાસ કરાવવી જ જોઈએ. બિલકુલ. ડૉક્ટર ઘોષ, ખાસ કરીને ટેસ્ટની વાત આવે છે તો જે વ્યક્તિ ખાસ કરીને આ રિસ્ક ફેક્ટરની અંદર આવે છે કે જે ધૂમ્રપાન કરે છે, જેને દારૂ પીવાનું, ડ્રિંક કરવાની આદત પહેલેથી છે, અથવા તો જે બહુ જ પોલ્યુટેડ એરિયામાં રહે છે, જે રેડિયેશનથી એકદમ નજીક રહે છે, જે ખાસ કરીને એક્સરે ના જે
લેબોરેટરીના જે માણસો હોય છે, કર્મચારી હોય છે, તો એ લોકો રિસ્ક ફેક્ટરની અંદર બહુ જ નજીક હોય છે. તો કેવા પ્રકારનો ટેસ્ટ એમણે કરાવવો જોઈએ, ટેસ્ટનું નામ શું અને કેટલા સમયે કરાવવું જોઈએ? સો તમે જે વાત કરી રેડિયેશન એક્સપોઝર, સ્મોકિંગ, બીજું આજુબાજુ પ્રદૂષણ, સો દરેક કેન્સરની અને દરેક વ્યસનની માત્રા હોય છે. એવું નથી કે તમે એકવાર સ્મોક કર્યું તો તમે આ સ્ક્રીનિંગ કરાવો. સ્ટાન્ડર્ડ દરેક અંગ વાઇઝ ગાઈડલાઇન્સ બનાવાય છે. અત્યારે એવો કોઈ ટેસ્ટ નથી કે એક ટેસ્ટ કરો ને તમને ખબર પડી જાય કે મને શેનું કેન્સર છે, શું છે. એવો કોઈ એક ટેસ્ટ નથી. આપણે દરેક ઓર્ગન સ્પેસિફિક સ્ક્રીનિંગ કરવું ની અત્યારે ભલામણ છે. સો તમે જે કીધું કે જે એક્સરેના ટેકનિશિયન હોય એ લોકોને અહીંયા એક બીબ આપવામાં આવે છે જેના ઉપર એમનું રેડિયો એક્ટિવ કેટલી એમને થાય એનું માપ થાય. અમુકથી વધારે રેડિયો એક્ટિવિટી ના થાય એના દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. એ સિવાય જે લોકો સ્મોકિંગ કરતા હોય એમાં સ્મોકિંગ પેક ઇયર્સ કહેવામાં આવે છે. એટલે કેટલા વર્ષોથી અને કે રોજ કેટલી ગળી પીવે છે, રોજ કેટલી સિગરેટ પીવે છે, એના પરથી એના સ્મોકિંગ પેક ઇયર્સ નક્કી થાય. જે 20 પેક ઇયર્સથી વધારે જેનું સ્મોકિંગ હોય એવા લોકોને લો ડોઝ સિટી સ્કેન, છાતીનો લો ડોઝ સિટી સ્કેન, જેમાં રેડિયેશનનું એક્સપોઝર બી ઓછું હોય છે, એ સિટી સ્કેન કરવાની ભલામણ હોય છે. જેના કારણે વહેલા આપણે જો ફેફસાના કેન્સર હોય, જે તમે વાત કરી કે મને કંઈ સિમ્ટમ નથી તો હું કઈ રીતે કહીશ, સો તેના માટે જ્યારે સિમ્ટમ ના હોય એના માટે જ સ્ક્રીનિંગ છે. તો સ્તન કેન્સરમાં સિમ્ટમ ના હોય પણ એક ગાઈડલાઇન છે કે 40 વર્ષની ઉંમરની મહિલાએ એન્યુઅલી કે 2 વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. એવી જ રીતે જે લોકો વધારે સ્મોકિંગ કરતા હોય એ લોકોએ એન્યુઅલી લો ડોઝ સિટી સ્કેન કરાવવો જોઈએ. એવી જ રીતે છે ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વાઇકલ કેન્સર, જે ફિમેલમાં બહુ કોમન છે આપણા દેશમાં. સો તેમાં બી 30 વર્ષની ઉંમરથી એવરી 3 years પેપ ટેસ્ટ કરાવવો જોઈએ, અથવા HPV ટેસ્ટિંગ કરાવો તો 5 વર્ષે કરાવવો જોઈએ. સો આ બધી વસ્તુ ની માહિતી તમે કીધું એમ ગૂગલ પર બી ઉપલબ્ધ છે જ, પણ જ્યારે આપણે કોઈ ટેસ્ટ કરાવવાનો આવે તેના માટે આપણે જલ્દી રેડી નથી થતું. જ્યારે કંઈક થાય ત્યારે આપણે કે આ કર્યું હોત તો એવું થાય. સો બેઝિકલી જે માહિતી ઇન્ફોર્મેશન પબ્લિકમાં ઉપલબ્ધ છે તેને સમજવી જોઈએ. જરૂર પડે ત્યારે ડૉક્ટરનો કન્સલ્ટ કરવું જોઈએ. અને જે હાઈ રિસ્ક લોકો છે, જેમ કે સ્મોકિંગ કરે છે, કે જેના ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સરની હિસ્ટ્રી છે, તેવા લોકોએ નિયમિતપણે રેગ્યુલર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. સ્ક્રીનિંગ એ વન શોટ સોલ્યુશન નથી, કે વન સ્ટોપ સોલ્યુશન નથી, કે એકવાર કરાવ્યું મને કેન્સર નથી. ના, તમારે કેન્સર થવાના ચાન્સીસ ઉંમર સાથે વધતા રહે છે. ઉંમર પોતે એક કેન્સરનું રિસ્ક ફેક્ટર છે. સો ઉંમર સાથે રિસ્ક વધતું રહે છે. સો જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન છે તે પ્રમાણે રેગ્યુલર નિયમિત રીતે દરેક કેન્સરની અલગ અલગ સાઇટ પ્રમાણે કેન્સરનું સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ. બિલકુલ. મોટાભાગે આપણે એવું જોઈએ છે કે હેરિડિટરી કેન્સરના ચાન્સીસ વધેલા હોય છે. તો હવે મારા ફેમિલીમાં કોઈને નથી, પણ છતાં પણ મને કેન્સર આવ્યું, તો એવું કઈ રીતે પોસિબલ હોઈ શકે? ડૉક્ટર ઘોષ. સો આપણે જે હેરિડિટરી કેન્સરની વાત કરી, અત્યારે સ્ટેટિસ્ટિક્સની વાત કરીએ તો આઈ થિંક 5 to 10% જેટલા કેન્સર જ હેરિડિટરી હોય છે. બાકી મોટાભાગના કેન્સર એ સ્પોરેડિક કહેવાય, જેમાં કોઈ કારણ નથી હોતું, અથવા વ્યસન હોય કે કોઈ બી કારણસર થતા હોય. હવે એક ઇન્ડેક્સ કેસ લઈએ, કે કોઈ એક્સ વ્યક્તિને પહેલું જ કેન્સર થયું, એના ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી નથી, પણ તો બી એ કેન્સર વારસાગત હોઈ શકે. એવું નથી કે એમને પહેલો જ કેસ થયો છે તો એ વારસાગત ના હોય. કોઈ ફર્સ્ટ કેસ તો હોય ને, ઇન્ડેક્સ કેસ. એના માટે અમુક સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન બનાવવામાં આવી છે, જેમ કે સ્તન કેન્સર છે, ઓવેરિયન અંડાશયના કેન્સર છે, આંતરડાના કેન્સર છે. આ બધા કેન્સરમાં એવી એડવાઇસ કરવામાં આવે છે કે જ્યારે બી કેન્સર થાય તો એક લિક્વિડ બાયોપ્સી, કે જેનું બ્લડ ટેસ્ટ કરીને જર્મ લાઇન ટેસ્ટિંગ કરવામાં આવે છે. એટલે કે તમારા કોષોમાં એવું કોઈ મ્યુટેશન છે જેના લીધે આ કેન્સર થવાનું રિસ્ક હોય. જેમ કે કીધું, બ્રેસ્ટ અને અંડાશયના કેન્સર માટે બ્રાકા ટેસ્ટ છે, આંતરડાના કેન્સર માટે MSI ટેસ્ટિંગ છે, અને બીજા આખી નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગની પેનલ આવે છે. સો આ ટેસ્ટ કરીને આપણે જાણી શકીએ છીએ કે તમારા કેસમાં એનું વારસાગત કારણ છે કે નહીં. ઓબ્વિયસલી એ જે વ્યક્તિ છે, કે જે દર્દી છે, એને તો મદદરૂપ થાય જ છે, પણ એની આવનારી જનરેશન છે, એમના પુત્રો પુત્રી, એ લોકો માટે અને એમના સિબલિંગ્સ માટે બી એ ઘણો ફાયદાકારક રહી શકે છે. બિલકુલ. હવે એક મહત્વનો ટોપિક આવે છે ખોરાકને લઈને. આપણા ઘરમાં નાનામાં નાની બીમારી પણ થતી હોય ને ડૉક્ટર નિકેત, તો પણ
એક કદાચ કે મલેરિયા થઈ ગયો છે કે અથવા તો વાયરલ ઇન્ફેક્શન થયું છે, 5 દિવસ સુધી તમને ખીચડી જ ખવડાવવામાં આવશે કેમ કે તમારા શરીરમાં અત્યારે એ જ જરૂરી છે. અહીંયા કેન્સર થયેલું પેશન્ટ છે અથવા તો કેન્સરની ટ્રીટમેન્ટ એની પતી ગઈ છે, પછી ખાસ કરીને એને ધ્યાન રાખવાની જ્યારે વાત આવે તો બહુ બધી બાંધછોડ રાખી દેવામાં આવે, અથવા તો એવું પણ સામે આવ્યું છે આ ખાઈશું તો કેન્સર થશે, પેલું ખાઈશું તો કેન્સર થશે, એટલે એક ડરમાં લોકો જીવા લાગ્યા છે. અને આપણો આ કાર્યક્રમ લોકોમાં ડર ફેલાવવાનો નહીં પણ અવેરનેસ ફેલાવવા માટે છે, તો એના માટે આપ શું કહેશો? સૌથી મોટું એક મિથ્યા જે લોકોના મગજમાં છે એ શુગર પ્રત્યેની છે. લગભગ કરીને અમારા 90% પેશન્ટ્સ અમને એવું કહેતા હશે કે મેં કેન્સર થયું પછી ગળ્યું ખાવાનું બંધ કરી દીધું છે, મેં શુગર બંધ કરી દીધી છે અને જરૂર પડે તો ખાલી ગોળ જ ખાઉં છું. સો આપણે માનીએ છીએ કે શુગર એક રિફાઇન્ડ પ્રોડક્ટ છે, પ્રોસેસ્ડ વસ્તુ છે, પણ એવું હજી સુધી સાબિત નથી થઈ શક્યું કે શુગરના કારણે કેન્સર વધે છે. આપણે એવું સમજીએ છીએ કે ભાઈ કેન્સરના કણોને એનર્જીની જરૂર છે અને એ લોકો શુગરમાંથી ડિરાઈવ કરી રહ્યા છે, પણ આપણે ખાંડ નથી આપતા તો બી શરીરમાંથી પ્રોટીન કન્વર્ટ થશે શુગરમાં અને તેનાથી એમનો ખોરાક તો મળવાનો જ છે, જેના કારણે આપણે કેન્સરના દર્દીઓમાં આટલો બધો વેટ લોસ જોતા હોઈએ છીએ. સો અમારું એક જ આ બધામાં એક કન્ફ્યુઝનમાં એક જ અમારું બેલેન્સ હોય છે કે ભાઈ તમે ગળ્યું ખાઓ એનો વાંધો નથી, જિંદગી જીવવાનો તમારો પૂરેપૂરો હક છે. બીજું એક એવું હોય છે કે ભાઈ હું હવે એકદમ જ બેરીઝ ખાવાનું ચાલુ કરી દીધા છે, હું એકદમ એન્ટીઓક્સિડન્ટ રિચ ડાયટ લઉં છું. સો એન્ટીઓક્સિડન્ટ્સ એવું રિસર્ચ બધું થયું છે પણ એવું કંઈ પ્રૂવન નથી. આ બધું એક રિસર્ચ બેઝિસ પર છે કે હા એ કેન્સરને અટકાવવા માટે મદદ કરી શકે, પણ જ્યારે આપણને એવું બી કોઈ કહે કે આ વસ્તુ આપણને મદદ કરશે તો એ આપણે વસ્તુની પાછળ પડી જ જઈએ છીએ કે ના મારે આ વસ્તુ ફરીથી નથી જોઈતી, એના માટે જે બી કરવું પડશે એ કરીશું. બિલકુલ. ડૉક્ટર ઘોષ, આપે પણ આવા બધા કિસ્સા જોયા હશે, ખાસ કરીને પેટની બીમારી જ્યારે ટ્રીટ થતી હોય કે પછી લોકો તમારી પાસે આવે બહુ જંક ફૂડ ખાધો ને મારા દીકરા એટલે આજે પેટમાં આવું થયું, પેટમાં આવી તકલીફ થઈ ગઈ. જંક ફૂડ નો ડાઉટ ઘણી બધી સમસ્યાઓ માટેનું કેન્દ્ર બિંદુ રહ્યું છે. તમને ઓબેસિટી એના કારણે થાય છે, કોલેસ્ટ્રોલ એના કારણે વધે છે, પણ કીધું ને કે તમારે સાદું જેવું જીવન પણ નથી જેવું, તમારે મોડર્ન પણ રહેવું છે, પણ તમારે તમારી હેલ્થની કે અત્યારે ઘણા બધા એવા આપણે રીલ્સ જોતા હોય છે કે જેમાં ફલાણા ડાયટિશિયને એવું કીધું કે આવું કરવાનું ચાલુ કરી દો, તો આપણે કોઈ પણ એક્સપર્ટ ઓપિનિયન વગર એને ચાલુ કરી દીધું, પણ એ તમારા શરીર માટે જરૂરી છે કે નહીં એ આપણે તપાસતા નથી. અને જ્યારે વાત આવી કેન્સર પેશન્ટની આવે, ઘરમાં એક વ્યક્તિ હવે કેન્સરની ટ્રીટમેન્ટમાંથી બહાર આવે છે, હવે પૂરી રીતે ક્યોર છે, 10 લોકો આવશે એને સમજાવવા માટે તું આ ખા તારાથી આનાથી ઇમ્યુનિટી બહુ જ સારી રહેશે, આમ પણ એના માટે પછી એ લોકો ડૉક્ટર ઓપિનિયન નથી લેતા. તો એવા પેશન્ટ્સ આપણે જોયા છે કોઈ એક્ઝામ્પલ, અથવા તો એવા લોકોને આપ શું કહેવા માંગશો? સો આ જે તમે કીધું એ નેચરલી આઈ થિંક અમે અમારા દરેક કેસીસમાં આવું જોતા જઈએ છીએ કે સો 2 વસ્તુ છે. એક છે કે કેન્સર થયા પહેલાંની વાત, હું થોડો સમય લઈશ પણ કે એ છે કેન્સર થયા પહેલાંની વાત. તમે જે કીધું કે પહેલાં બહાર ખાધું હોય એટલે પેટના કેન્સરો પ્રેઝન્ટ થાય ને તો ઘણા આપણે એડવાન્સ સ્ટેજમાં આવે, અમે પૂછીએ કે કોઈ એટલે પેશન્ટ અમને કહે કે સાહેબ મને તો કોઈ તકલીફ જ નથી એમ. એટલે એવું નથી હોતું. તકલીફ બોડી પોતે સાઇન્સ આપતી હોય. બોડી મહિના પહેલાં પેટમાં દુખતું હોય ત્યારે આપણે શું કહીએ, તમે કીધું એમ કે ભાઈ કાલે તો બહારનું ખાધું છે ને એટલે પેટમાં દુખે છે, કાલે લગ્નમાં ગયો તો એટલે પેટમાં દુખે છે. એવું નથી, એ તમારા અર્લી સાઇન્સ છે. એ ઘણીવાર એવા સાઇન્સ કેન્સરના લીધે હોઈ શકે છે જે આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ. હવે એની વિરુદ્ધની વાત કરીએ, તમે કીધું એમ કે પહેલાં બધું ખાતા તો એના લીધે તકલીફ થાય છે, પણ હવે એકવાર જો કેન્સર થઈ ગયું તો કંઈ બી થાય તો કેન્સરના લીધે. તાવ આવ્યો, કેન્સર તો નહીં, કેન્સર નહીં. એટલે સો પેશન્ટ તાવ આવે તો બી અમને પૂછશે, પેશન્ટને કંઈ આવું બહાર જવું છે, સબ આ તો ના ખવાય ને, સગા એમને કહેશે કે બહારનું તો ના ખવાય ને, આ ના ખવાય ને. સો બેઝિક કન્સેપ્ટ એટલો છે કે આપણે જે આ સારવાર કરીએ છીએ એનો હેતુ એ છે કે દર્દી રોગ મુક્ત રહે અને સારું નોર્મલ જીવન જીવે. અને સારું નોર્મલ જીવનમાં જીવવામાં ઓબ્વિયસલી પૌષ્ટિક ઘરનો ખોરાક, ઘરનું સારું ખાવાનું, સાથે સાથે ક્યારેક લગ્ન છે, કોઈ ફંક્શન છે તો બહાર જવું, એ બધું અલાઉડ જ છે. ઓવરઓલ હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવી એ ગોલ છે. કોઈ જેમ નિકેતભાઈએ કીધું એમ એવા કોઈ
બહારના જંક ફૂડથી એવું કંઈ પ્રૂવ નથી થયું કે આ ખાવાથી કેન્સર થાય ને આ ખાવાથી કેન્સર નથી થતું, એવું પ્રૂવ નથી થયું. પણ યસ, ઓવરઓલ જંક ફૂડને જે તમે કીધું કે ઓબેસિટી, જે અત્યારે આપણા દેશમાં ઘણી ઓબેસિટીનું પ્રમાણ, યંગ ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને યંગ ઓબેસિટીના લીધે આંતરડાના, ફેફસાના, સ્તન કેન્સર, આંતરડાના કેન્સર, ઇસોફેગસના કેન્સર, એન્ડોમેટ્રિયમ, ગર્ભાશયના કેન્સર, સ્વાદુપિંડના કેન્સર, લીવરના કેન્સરનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. સો ઓવરઓલ સમવેર એ લોકો ક્યાંક ને ક્યાંક અસર કરી રહ્યા છે, પણ એવું નથી કે કમ્પ્લીટ ઝીરો કરી દેવાથી આપણું રિસ્ક ઝીરો થઈ જશે. અને આપણી સારવાર બી કર્યા પછી હેતુ એ જ છે કે માણસ નોર્મલ જીવે. કારણ કે અમે ઘણીવાર પૂછીએ તો પેશન્ટને ઈચ્છા હોય જ છે કે આઈસ્ક્રીમ ખવાય તો ખવાય, ઓબ્વિયસલી અમે વી નેવર સે નો, પણ એ જે માપમાં બધું કરાય બધું કરી જ શકાય એમ. ડોક્ટર કુશ, આપ ખાસ કરીને વ્યુઅર્સને શું મેસેજ આપવા માંગશો કેન્સર વિશે? જેટલા પણ કેન્સર પેશન્ટ્સ છે અથવા તેમના ફેમિલી મેમ્બર્સ છે આપણો કાર્યક્રમ જોઈ રહ્યા છે, તો તેઓને આપ શું કહેશો? સો ઓબ્વિયસલી કેન્સરથી ડરવાની જરૂર નથી, પરંતુ તેનું ધ્યાન આપણા હેલ્થની જવાબદારી લેવાની જરૂર છે. સાથે સાથે જે રીતે અમે જોઈ રહ્યા છીએ કે જેમ હવે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એ બધાની ટ્રીટમેન્ટ સરળ થઈ ગઈ છે. એ ટ્રીટમેન્ટ સાથે માણસ નોર્મલ જીવન જીવતા હોય છે, રાઈટ? તો સેમ વસ્તુ જેમ કેન્સરને સારવાર વધી રહી છે, કેન્સરના સર્જરીના એડવાન્સીસ થયા છે, કીમોથેરાપીના એડવાન્સીસ થયા છે, રેડિયેશન થેરાપીના એડવાન્સીસ થયા છે. જેમ જેમ એની સારવાર વધશે, જેમ જેમ કેન્સરનું વહેલું નિદાન થશે, એની અસરકારક સારવારથી અસરકારક રિઝલ્ટ મળશે, તેમ અમને વિશ્વાસ છે કે કેન્સરના દર્દીઓમાં બી અને આજુબાજુ આપણા નોર્મલ લોકોમાં બી કેન્સર પ્રત્યે જે ડર છે એ ઓછો થશે અને તેમનો બી કોન્ફિડન્સ વધશે. બેઝિકલી આ એક અવેરનેસની જરૂર છે. જે અત્યારે કેન્સર પ્રત્યેનો ભય છે તે દૂર કરવાની જરૂર છે. એમાં આપણા તરફથી આપણે શું કરી શકીએ? તો વી કેન જસ્ટ એક્સેપ્ટ હેલ્ધી લાઇફસ્ટાઇલ, જેમાં કોઈ બી તમાકુ, સ્મોકિંગ, એ વ્યસન બધું ના કરવું જોઈએ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવી જોઈએ. અને જે બી નિદાન, જ્યારે બી કોઈ લક્ષણ જણાય કેન્સર રિલેટેડ અથવા જે નોર્મલ સ્ક્રીનિંગ ગાઈડલાઇન છે, સ્તન કેન્સરની, ફેફસાના કેન્સરની, પ્રોસ્ટેટ કેન્સરની, ગર્ભાશયના મુખના કેન્સરની, તેનું રેગ્યુલર સમય પર સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ. બિલકુલ. થેન્ક યુ. ડોક્ટર નિકેત, આપ શું કહેશો? કેન્સરથી ગભરાવાની જરૂર નથી. કેન્સર એક ક્યોરેબલ ડિસીઝ છે. તેમાંથી ચોક્કસપણે આપણે ક્યોર થઈ શકીએ છીએ અને એક નોર્મલ જિંદગી જીવી શકીએ છીએ, તે બી સ્વાભિમાનવાળી. કેન્સર સામે લડવું જરાય બી અઘરું નથી. હા, ફાઇનાન્શિયલી ચેલેન્જિંગ હોય છે, પણ તેના માટે સરકાર બી બધાની મદદ કરી રહી છે. સોશિયલી ચેલેન્જિંગ હોય છે, પણ એ તમારા ફેમિલીના સાથ સહકારથી એ બી એટલું જ ઇઝી થઈ રહ્યું છે. અને હવે તમે જોશો કે દરેક જગ્યાએ સપોર્ટ ગ્રુપ્સ હોય છે. એક સપોર્ટ ગ્રુપ્સ બનાવવાવાળા પોતે જ કેન્સરના દર્દીઓ હોય છે, જે તમને તમારા ફેમિલી કરતાં બી વધારે સારી રીતના સપોર્ટ આપતા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે મારે એક મેસેજ પાસ કરવો છે કે તમને જે બી સલાહ આપવામાં આવતી હોય છે તેને અચૂકથી માનવી. જેમ કે સર્જરી થઈ ગઈ છે તો તમને રેડિયેશન લેવાનું કીધું છે, કે તમને ઓપરેશનની પહેલાં કીમો લેવાનું કીધું છે, તો એ અચૂકથી એની સલાહ માનવી અને ના કે કોઈ નોન મેડિકલ માણસ પાસે જઈને તેનું પૂછપરછ કરવી. કારણ કે એમને ખ્યાલ નથી તમને તકલીફ શું છે. એમને જે જાણ હશે એ આજુબાજુના 2-4 લોકોએ જે એમને કીધું હશે એ પ્રમાણેની એમની પાસે નોલેજ હશે અને એના જ કારણે કદાચ તમારે કોઈ ટ્રીટમેન્ટ જેની જરૂર છે એ ટ્રીટમેન્ટ તમે નહીં લઈ શકો. સો ટ્રીટમેન્ટ અચૂકથી લેવી જોઈએ, સારું થઈ જ જાય અને આની સામે આપણે લડત આપવાની જ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં પોઝિટિવિટી સાથે તમને સમજણ આપવાની પ્રયત્ન કર્યો કે કેન્સર એ ખરેખર ક્યોરેબલ ડિઝીઝ છે. કેન્સર નહીં સમજી લેવાનું. પરિવારના તમામ લોકોનો સપોર્ટ એટલો જ જરૂરી છે જેટલું તમારા માટે કોઈ દવા કે કોઈ ટ્રીટમેન્ટ જરૂરી હોય. એટલે આ બંનેને સાથે રાખીને તમારે કેન્સર સામે લડવાનું છે. આ સમગ્ર ચર્ચામાં મારી સાથે ડોક્ટર નિકેત અને ડોક્ટર ખુશ જોડાયા. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ ચર્ચામાં હાલ સમય થયો છે રજા લેવાનો. આપશો રજા. નમસ્કાર.